જય શ્રી કૃષ્ણ, તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા બ્લોગમાં। તો જો અત્યારે વાગે છે 4 અને અમે રેડી થઈ ગયા છીએ અને અમીરા બેઠા બેઠા મસાલો બનાવે છે। આપણે જવાનું છે બારે, તો ફટાફટ તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે બારે। કઈ બાજુ જવાનું છે એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જશે। તો અમીરનો મસાલો બની ગયો છે। હે હા, જો કે મારા કરતા તમારા આને જ આજી છે। झट झट कहीं ना 2:30 वागे हाल हाल करे है, झट तैयार था, झट तैयार था। 4 वागे तैयार थिया। जोटो खाई गया एकदम तीखो तीखो આપણે જોઈને જ મોઢામાં આમ થવા માંડ્યું ને આપણી દાબેલી આવી ગઈ છે। ચટણી મીઠી એકદમ નખાવી છે, એટલું તીખું ન ખાઈ શકીએ આપણે। ઘરે પહોંચી ગયા છે, દિયાબેન પાણી ગ્લાસ ભરી દે છે અને અમીરેની ખુરશી પકડી દિયાને શરમ નથી આવતી કે આમ જતો શરમ આવે દિયા? હા પડે। પાણીનો ગ્લાસ ભરી દીધા છે। ટીવીમાં શું થયું? હા હાલી ગઈ ટીવી ચાલુ છે। જો ઓલી બધી જઈને રૂમમાં નિશાળ થાય ને સુઈ ગયું છે। તો જો અત્યારે વ્યારું ટાણું થઈ ગયું છે અને આપણે મસ્ત મજાનું ભરેલ રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે, એ ટોપિયામાં બનાવ્યું છે આજે। તો કેવું થયું કમેન્ટમાં જરૂર કહેજો। અને આપણે મસ્ત મજાના બાજરાના રોટલા છે અને છોકરી હારું મસ્ત ખીર બનાવી છે ને દિયાબેન છાશ ઠલવે છે। અમીરેની થાળીમાં લઈ લીધું છે શાક ઠંડુ થવા। તો ચાલો વ્યારું કરી લઈએ પછી મળીએ। અને સજીબેન અમારા રોટલા ગળે છે અને આ બેન અમારા બાજરાના લોટથી રમે છે। હંસાબેન જો અહીંયા બે જમવાનું અધૂરું મૂકી આ બે આ ગરડિયા હારું વયું ગયું, બે ખાવાનું મૂકી ખાવ ખાવ પેલા ખાઈ લ્યો। કેટલા વાલા ગલુડિયા બે અડધુરું ખાવાનું મૂકીને વયું ગયું બે ગલુડિયા હારું। ના ના કઈ કામ કામ નથી કરાવવું આપણે બિચારાનું। ખાઈ લે હંસા, હાથ ધોઈને ફટાફટ ખાવા બેસી જાય પછી હાલ ઈ ખાઈ લે હે બે। જો કેવાય ઈ બેન રોટલો નાખવા આવી પોતે ખાતી ખાતી બધું અધૂરું મૂકીને। હાલો હાલો જમી લે બે। નથી ચાલ દે જોતા જોતા ઈ આ બીજું ગલુડી એવું છે મોટું થઈને ખાવું નથી ના ખાઈ લીધું ગલુડી વાહ ભૂખી મરે એમ હે બે। આ કોઈ કાર્યકર આવે में है नहीं, ये तो पंखो करे पंखो आमा है नहीं। 1500 रुपया નો पंखो है। કેપેસિટર બદલાવાનું હે। બીજી ત્રીજી વાર જો હું બદલાતો બરાબર પરત ગાંઠ લઈ લેજે પડી ને આ તકો મૂકી દે એ દગે મગે નહીં પેલા ચડી ગયા હું કરું તો માર આંગળી આવે મેં નતો કર જો દિયની કામ છે આ જો લેવા ગયો ને જો સજીબેને પડદા ચડાવી દીધા છે ઉપર। અહીંયા લગાડી દીધો, અહીંયા લગાડી દીધો, પછી સામે નવો પડદો લગાડી દીધો ટેબલનો ઉપયોગ કરીને। હા તો કરી દો નવા। હા તમારા નામે કરી દે, નવા કરી દો। જો એ પડદો મસ્તનો લગાડ્યો ત્યાં અને અહીંયા લગાડી દીધો। અસલ મસ્ત કેવો લાગે છે, અસલ લાગે કે નહીં? હા એ પંખો કેદી લીધો હે? એ કેદી લીધો હે? ઓકે તો ચાલો અમે હવે જઈએ ઘરે। આપણે ઠેલા ભરાઈ ગયા છે। આ ચાર્જિંગ બાર્જિંગ નાખી લઈએ પછી જાય ઘરે। હંસાબેન વેકેશન કેદી છે પડ ગયા? વેકેશન જ છે હે? મારું કાઢ્યું જ નહોતું મેં। તો ચાલો ઠેલા ભરાઈ ગયા છે ને ગાડી એકદમ ધોવાઈને રેડી થઈ ગઈ છે।
અહીંયા આવે એટલે ગાડી તો પહેલાં ધોઈ નાખાઈ. જો ગાડી ધોઈને એકદમ મસ્ત કરી નાખી છે. હવે જાય ઘરે. જો ગુલાબ કેવા મસ્ત આવ્યા છે ખેરે. આમાં અમાય બધે દેખાય છે. જો અંદરે કેટલા છે ગુલાબ. અંદરે મસ્ત ના આવ્યા. આમાં આવ્યા. સામે એટલા આવ્યા. મસ્તના ગુલાબ આવ્યા છે ખેરે. સુગંધ આવે છે મસ્તની. આમાં દેશી ગુલાબ હે. હાલો તી ચાલો. જો હોટલે ગાંઠિયા ખાવા પહોંચી ગયા છે. ભાઈ ગાંઠિયા બનાવે છે અને અમે ડુંગળી મોરે છે. ગાંઠિયાનો ઓર્ડર દીધો હોય. ગાંઠિયા આવે તો ડુંગળી મોરી લઈએ. કેમ ઘરે બેસી ન મોરતા એવી રીતે મોરે. જો એને ઘરે ન બનાવતા હોય ને આપણે મોરતા હોય ને એવી રીતે મોરે. જો તો જો ગાંઠિયા આવી ગયા છે. ડુંગળી મોરાઈ ગઈ છે. થોડીક જલેબી મગવી છે અને મરચાઈ આવી ગયા છે આપણા. અને સામે ઓલી હોસ્પિટલ જ બને છે. જો ભાઈ કામ કરે બિચારા તડકાના. ચટણી સંભારો પણ આવી ગયો છે. ચટણી રાખી દીધી અમે. સંભારો લઈએ છીએ. મિક્સમાં લાગે એમને. હા કલર અલગ છે થોડોક. ગુલાબી કલર. આ ચા બનાવવાનું છે પણ આને શું કહેવાય કમેન્ટમાં તમે જરૂર કહેજો તમને ખબર હોય તો. કેમ કે મને તો ખબર નથી.